जय हिंद दोस्तों। तो धोरण 10 गुजरात बोर्डना रिजल्टनी तारीख जाहिर થઈ ગઈ છે। तो આજના વિડીયોમાં હું તમને ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે તારીખ વિશે વાત કરીશ। ઉપરાંત બોર્ડનું રિઝલ્ટ જનરલી વહેલી સવારે 6 વાગે જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ રાત્રે 12 વાગ્યા પછી અડધી કલાકથી લઈને 1 કલાક માટે ટેસ્ટિંગ કરવા માટે રિઝલ્ટ મૂકી દેવામાં આવતું હોય છે। તો રાત્રે 12 વાગ્યા પછી ટેસ્ટિંગ માટે રિઝલ્ટ જાહેર થાય થોડા સમય માટે, તો ત્યારે તમે રિઝલ્ટ ક્યાંથી અને સૌથી પહેલા જોઈ શકશો એના વિશે પણ વાત કરીશું। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને તમે કયા સિટીમાં રહો છો, તમારા જિલ્લાનું અથવા તમારા સિટીનું નામ ખાસ નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, જેથી આપણને ખબર પડે કે કયા જિલ્લાના વિદ્યાર્થીઓ સૌથી વધુ યુટ્યુબનો ઉપયોગ કરે છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10ના રિઝલ્ટ અંગેની તમામ વાત આપણે વિડીયોમાં આગળ કરીશું, રિઝલ્ટની તારીખ પણ જોઈશું। એ પહેલાં તો ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં જાતે જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકો છો। ઉપરાંત રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોવું હોય તો એ પણ તમે જોઈ શકો છો। તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો, ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટ માટેનું લીલા રંગનું સૌથી ઉપર એક બોક્સ જોવા મળશે। ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટને જોવા માટે આ ધોરણ 10 વાળા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે STD10 રિઝલ્ટ 2025। તેની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 4-5 સેકન્ડમાં તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો। દોસ્તો, અહીંયા તમને અલગ અલગ 3 સર્વરની 3 લિંક એટલા માટે આપી છે કારણ કે જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, સગા સંબંધીઓ બધા રિઝલ્ટ જોવા માટે એકી સાથે વેબસાઇટ ઓપન કરતા હોય, એટલે ઘણી વખત વેબસાઇટમાં સર્વર ડાઉન થઈ જતું હોય છે, સર્વર ક્રેશ થઈ જતા હોય છે। એટલે જો એવું થાય તો તમે બેક આવીને અહીંથી લિંક 2 અથવા લિંક 3 ઉપર ક્લિક કરશો તો તમને અલગ સર્વરમાં જઈને પણ રિઝલ્ટ જોવાની સુવિધા મળશે। તો તમે આવી રીતે તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટની તારીખની વાત કરીએ તો દોસ્તો, ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવતી 8 મે 2025ના રોજ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે। દોસ્તો, આ એક સંભવિત તારીખ છે। આ તારીખમાં 1-2 દિવસ, 3-4 દિવસનું મોડું પણ થઈ શકે છે, કારણ કે વચ્ચે શનિવાર રવિવાર પણ આવતો હોય એટલે 2-4 દિવસનું મોડું પણ થઈ શકે। પરંતુ દોસ્તો 15 મે 2025 પહેલાં બોર્ડનું રિઝલ્ટ જાહેર થાય એવી 99.99% પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટમાં જઈને ચેક કરતા રહેજો। જેવું રિઝલ્ટ જાહેર થશે એટલે સૌથી પહેલાં રાત્રે 12 વાગ્યા પછી તરત જ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। આપ સર્વે વિદ્યાર્થી મિત્રોના પરિણામ ખૂબ સારા આવે, તમે 80, 90, 95% મેળવો એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।